ગોંડલના રાજકારણમાં નવા જૂનીના એંધાણ છે। રીબડામાં જયરાજસિંહ જૂથે લેવવા પાટીદારનું સંમેલન બોલાવ્યું। બીજી તરફ કોંગ્રેસે સમાજના નામે આયોજિત સંમેલનનો વિરોધ કર્યો। આવતીકાલે ગોંડલના ધારાસભ્ય ગીતાબા જાડેજાના પતિ જયરાજસિંહ જાડેજા જૂથ દ્વારા રીબડામાં લેવા પાટીદાર સમાજનું મહાસંમેલન યોજવાનું છે। આ મહાસંમેલનને લઈને ગોંડલનું રાજકારણ ગરમાઈ ગયું છે। સંમેલનમાં રાજકીય અગ્રણીઓ, સામાજિક આગેવાનો અને ઉદ્યોગપતિઓને આમંત્રણ આપવામાં આવ્યું। સંમેલનને લઈને હાલમાં તૈયારી શરૂ છે। આમંત્રણ પત્રિકામાં જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશનું નામ લખવામાં આવ્યું। અનિરુદ્ધ સિંહ જાડેજાના ગઢ રીબડામાં આયોજિત પાટીદાર સમાજના મહાસંમેલનને જયરાજસિંહ જાડેજા જૂથનું પીઠબળ છે। જયરાજસિંહ જૂથે અનિરુદ્ધસિંહના રીબડા જૂથને તેમના ગઢમાં ચેલેન્જ આપી। બંને સિંહની લડાઈમાં કયું જૂથ વિજેતા થાય તે જોવું રહ્યું। દિવસ સુધી ગોંડલ શહેર અને તાલુકામાં ઘણા લેવા પટેલ સમાજના યુવાનોની રાજકીય હત્યા થઈ છે। એ પછી આજ દિવસ સુધી ઘણા સમય પછી પણ લેવા પટેલ સમાજ શાંતિથી જીવી રહ્યો છે અને પોતાનો ધંધો અને વ્યવસાય શાંતિથી કરી રહ્યો છે। એવામાં આવા સંમેલનથી માત્ર ને માત્ર લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ છે। આનો ભોગ માત્ર લેવા પટેલ સમાજ જ બનવાનો છે।